નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌપા વપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો ચાલો હવે તો બરા આગળ જે વાતો કરવી કરી હવા તો આપણી દીદે રાખેલી બધી આમ કાંતિભાઈ તમારે કે પૂછો તો પૂછજો. હેપી બર્થડે કરો ને હેપી બર્થડે કરો બરાબર સંભળાય નહીં. પૂછો શું ને એને બહુ શાંતિ છે. હા બરાબર છે. નિલેશભાઈ તમે પૂછો. તો કામ હું જ પૂછીશ. મારા પ્રશ્નો તો કદી ખતમ થતા જ નથી સર. અરે બધા થાકી જતા મને કેવું થોડી ના ના બેન પ્રકૃતિ વિશે કહેતા હતા એ હા એટલે કેવું પૂછવા માંડ્યું એટલે પછી પૂછો નહીં કર્યું. મિનેશાનંદ એમને મિનેશાનંદ તમને ખાસ મળવું હતું આ નિલેશભાઈને હા એટલે એમને કઈ પ્રશ્ન તમારા માટે હતો? ના 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 પ્રશ્નો તો કઈ. આ તો ખાલી મળવા માટે દર્શન કરવા માટે. હા, એ આખત જ ભેગા થાય ને. હા મેં એમને યુટ્યુબમાં જોયા છે. આ આપણે અનંત જ્ઞાન જે સિદ્ધ સ્થિતિ છે ને, એનું એકદમ ડીપ જ્યાં એનું શું હું ભૂલી ગઈ છું એ. પણ મેં આ જોયેલી કે છે દીપકભાઈ હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું. તો એ અનંત જ્ઞાન એટલે કયા ઓલા એ કહે છે કે આ અનંત જ્ઞાન વાળો છે? એટલે આ જે સિદ્ધ સ્તુતિ છે ને, સિદ્ધ સ્તુતિ એટલે આત્માના એટલે કે સિદ્ધ ભગવંતના ગુણોની ભજના. જે મોક્ષે ગયા સિદ્ધો થઈ ગયા તો કે આમ કેવું હોય કે આત્માના અનંત ગુણો કહેવાય. તો કે ભાઈ હું અવ્યય છું, અવિનાશી છું, અક્ષય છું, અમૂર્ત છું, અચ્યુત છું, અરૂપી છું, અમૂર્ત છું. તો કેવા અનંત ગુણો છે. એક ગુણ ખુલ્લો થયો તો એને ગુણ કહેવાય. એક જ ગુણ ખુલ્લો થયો અને એમ કરતા અત્યારે આપણે શું છે, આપણે બધા ગુણ થોડા થોડા ખુલ્લા થયા એટલે આપણે અત્યારે એ સિદ્ધ સ્તુતિ એટલે સિદ્ધ ભગવંતના ગુણોની ભજના કરીએ. શા માટે કરવાની? તો કે હવે અત્યારે ગુણો ખુલ્લા થાય છે. એમ ગુણો ખુલ્લા થતા થતા આત્માના બધા જ ગુણો ખુલ્લા થઈ જાય એટલે આત્માના અનંત પ્રદેશો ઉપર જે અનંત પૂતગલ વર્ગના પૂતગલી કર્મ વર્ગના જે વર્ગેલી છે એ ખરી પડે એટલે કે બધા પ્રદેશો ચોખ્ખા થાય એટલે આત્માના એક ગુણ એટલે કે આત્માનો દરઅસલ સ્વભાવ ખુલ્લો થાય. શું સ્વભાવ? અત્યારે અનંત જ્ઞાન એક ગુણ કહેવાય, અનંત દર્શન ગુણ કહેવાય. આ બધા જ ગુણો એક સાથે ખુલ્લા થાય ત્યારે સ્વભાવ ખુલ્લો થયો કહેવાય. એટલે આ સિદ્ધ ભગવંતો સ્વભાવમાં હોય, આ તીર્થંકર ભગવંતો કેવલી ભગવંતો સ્વભાવમાં હોય. કારણ કે એમનું બધું જ ખુલ્લું થઈ ગયું અને થોડા ઘણા અંશે બાકી હોય ત્યાં સુધી આત્માના ગુણો ખુલ્લા થયા એવું કહેવાય. એટલે સિદ્ધ ભગવાન તો કે ને કે હવે એ આપણને કાંઈ પેલું કરી જ ન શકે એને. હા, સિદ્ધ ભગવંત આપણા માટે હવે બીજી સિદ્ધ ભગવંત એમનું કહીને હવે બેસી ગયા, આપણને કામમાં ના લાગે. અને આ તીર્થંકર ભગવાન હોય એ દેહ સાથે હાજર હોય એટલે કે સહયોગી કેવલી હોય, દેહ સાથે કેવલ જ્ઞાન. એટલે એ કેવલ આપણે બીજા કેવલી હોય એ પણ બધા સહયોગી કેવલી કહેવાય.
તો સહયોગી કેવલી હોય એ આપણને કામમાં લાગે. એમાં પછી સહયોગી કેવલીમાં બીજા બધા હોય ને એ તો કેવળ જ્ઞાન થાય ને મોક્ષે જતા રહે. કેવળ જ્ઞાન થાય ને મોક્ષે જતા રહે, બહુ લાંબુ રહે નહીં. બીજા બધા કેવલી ભગવંતો હોય, પણ જે તીર્થંકર ભગવાનને જે 32 અતિશય હોય એ પાછું એ લોકોને ના હોય. એટલે તીર્થંકર ભગવાન ચાલે તો પેલો મંદ મંદ વાયુ વાય, આજુબાજુ કેટલા એમ કે દુષ્કાળ ના પડે, રોગચાળો ના થાય. ભગવાન ચાલતા હોય તો કાંટા હોય રસ્તામાં તો કાંટા વાંકા વળી જાય. તો કેવા બધા અતિશય એમના હોય, સમોવસ્ત્રની રચના થઈ જાય બધું. તો કે એ બધું તીર્થંકર ભગવાનને હોય, કેવલી ભગવાનને ના હોય. પણ અંદરની દશા બંનેની સરખી કહેવાય. હવે એટલે આપણે શું છે કે આ સિદ્ધ સ્તુતિ બોલીએ એ સિદ્ધ ભગવાનના બધા ગુણો. એટલે હું અનંત જ્ઞાનવાળો છું એ સિદ્ધ ભગવાનનો એક ગુણ કહેવાય. એટલે કે આ આખો આ બોલીએ એટલે એ જેની ભજના થઈ, એ જે સ્થિરતા થઈ 8 મિનિટથી વધારે, તો કે એને લઈને એ ગુણો ધીરે ધીરે ખુલ્લા થતા જાય. સમજાય? તો કે ગુણો ખુલ્લા થાય એના માટે, એટલે કે આપણે જે સિદ્ધ દશાની પ્રાપ્તિ કરવી છે એમાં આ સિદ્ધ સ્તુતિ બોલેલી હેલ્પિંગ થાય. એટલે એના માટે આજે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. એટલે એમાં મોટાભાગના વાક્યો આપણે જે જ્ઞાનવિધિમાં હોય ને એના મોટાભાગના વાક્યો. અને નિશ્ચય વાચન વિધિ છે એમાં આ નિશ્ચયની વાતો હોય ને વ્યવહારની વાતો હોય કે આપણા જે દયા આપો, શાંતિ આપો, સમતા આપો, કરુણા આપો, એ બધી વ્યવહારની વાતો. એટલે કે આમાં વ્યવહાર અને નિશ્ચય બંને વાતો, જ્યારે આમાં ફક્ત નિશ્ચયની વાતો. પછી અનંત દર્શન વાળો છું એટલે કઈ રીતનું આપણે હા, અનંત દર્શન વાળો શું છે સમજવું. એટલે શું આ બે વસ્તુ છે, હું અનંત જ્ઞાન વાળો છું અને અનંત દર્શન વાળો છું. તો કે આ આત્માના જે મુખ્ય ગુણ જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાન. મુખ્ય ગુણ કે ને આમ કે મોટો દેખાઈ આવે એવો, તો જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદ. જ્ઞાતા એટલે જાણવું, જોવું અને પરમ આનંદમાં રહેવું. તો કે એનો સ્વભાવ છે અનંત જ્ઞાન. એટલે એ સ્વભાવ એટલે શું થાય કે એને આ સંસારના એટલે કે આ બ્રહ્માંડના તમામ જ્ઞેયો, આખો બ્રહ્માંડના જ્ઞેયો એમના જ્ઞાન પ્રકાશમાં ઝરક્યા કરે. એટલે જેમ આપણે અરીસા સામે જઈએ અને આપણું પ્રતિબિંબ આવે ને અરીસામાં, એવી રીતે એ જે જ્ઞેય તરફ જાય ને બધા જ્ઞેયો ઝરક્યા કરે. તો કે આ બ્રહ્માંડના કેટલા બધા જ્ઞેયો, એટલે કે અનંતા જ્ઞેયો એને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં. તો કે આ જ્ઞેય આ જાણે કેવી રીતે, તો કે આ જ્ઞાન પ્રકાશ છે એ સામે જેવું જ્ઞેય હોય એ જ્ઞેયાકાર થઈ જાય. જ્ઞેયાકાર. અને જ્ઞેયાકાર થઈ અને એને જાણે. એટલે કે આ જેવું દ્રશ્ય હોય એ દ્રશ્ય પ્રમાણે થઈ જાય. કોણ થઈ જાય એ પ્રમાણે આત્મા ના, આત્માનો એક જ્ઞાન પ્રકાશ, જ્ઞાન પ્રકાશ. આત્મા પોતે નહીં. એ તો આત્મા એટલે આત્મા એવો ને એવો હોય, પણ આ બધા એના પર્યાયો કહેવાય. પર્યાય. પર્યાય એટલે શું, આ બધા આપણે બેઠા છીએ અવસ્થા કહેવાય. એટલે ગ્રોસ લેવલે હોય એ બધી અવસ્થા કહેવાય, અને સટલ લેવલે હોય એ બધા પર્યાય કહેવાય. હવે આત્માના પર્યાય તો બદલાયા જ કરે. જેમ જેમ જ્ઞેયો બદલાય એમ પર્યાય બદલાયા કરે. કે જ્ઞેય જ્ઞેયાકાર થાય, પછી બીજું જ્ઞેય એ રીતે જ્ઞેયાકાર થાય, ત્રીજું એ રીતે. એ બધી અવસ્થામાંથી આ જે બધા એની અવસ્થાઓ એટલે ફેઝિસ ઊભા થાય, પર્યાયો ઊભા થાય, એ બધા આત્માના પર્યાયો બધા ટેમ્પરરી. પણ એ જોવાનો ગુણ, એ જાણવાનો ગુણ, એ ગુણ બધા એના પરમેનન્ટ.
અને એટલે કે એને અન્વય ગુણો કહેવાય. અન્વય એટલે કે ગમે એટલું જુએ કે ગમે એટલું જાણે પણ એનો વ્યય ના થાય, એટલે ખૂટે નહીં. આપણે કામ કરીએ ને તો હવાથી કામ કરવાનું ચાલુ કરે, સહજ પડે એટલે આપણી શક્તિ ખૂટી જાય, એટલે આરામ કરવો પડે. જ્યારે આ તો ત્યાં સિદ્ધ ગતિમાં બેઠા પછી અનંતકાળ સુધી એ જોયા કરે, જાણ્યા કરે, આનંદમાં રહ્યા કરે, તો કશું એ ગુણ ઓછો ના થાય, કે એની શક્તિઓ ઓછી ના થાય, એટલે કે જોવા પણ ઓછું ના થાય, જાણવા પણ ઓછું ના થાય. એટલે આખું એવું હોય. એટલે આ તો કેવું, આપણે અત્યારે વાતો કરીએ, એમ વાતો સાંભળવી સારી લાગે, એમ ગમે કે આમ આવું સિદ્ધ ગતિમાં આવું હશે, આવું હોય, આવું હોય. પણ એક સમજવા માટે કે આ બધા સ્ટેશનો આપણે પછી આવવાના છે. એટલે આ તો આમ બાધે ભારે જાણી રાખ્યું હોય એટલે આપણને એક અંદર ઉલ્લાસ રહે, આનંદ રહે કે મારે અહીંયા આ સ્ટેશને પહોંચવું છે. મારે 5 આજ્ઞામાં કેમ રહેવું છે, તો કે આ સ્ટેશને પહોંચવું છે માટે. કે કાયમનો આનંદ હોય, કાયમનું જ્ઞાતાપણું હોય, કાયમનું દ્રષ્ટાપણું હોય. તો કે આવી દશા ખુલ્લી થાય એટલા માટે મારે આજ્ઞામાં રહેવું છે. એટલે તમને અંદર એક ડ્રાઇવિંગ ફોર્સ ઊભો થઈ જાય. સમજાય? એક ગોલ નક્કી થયો ને, ગોલ નક્કી થયો એટલે ભાઈ ચલાય, એ ડાયરેક્શનમાં ચાલે. આ પહાડ પર ચડવાનું હોય ને તો આપણે ગોળ પર નક્કી હોય આજે ટોપ પર, જ્યાં ટોચ ઉપર જે છે ત્યાં સુધી જવું છે. તો પછી અડધે આવી ગયા તો શું થાય કે મને બતાવે કે થાકી તો ગયા છે, હવે અડધું જ બાકી છે ને. પછી છેક નજીક આવે પગ બહુ દુખે તો એ શું બતાવે કે 15-20 મિનિટનું છે ને, કે હવે આટલે તો આયા, હવે ચાલો ચાય. એટલે એકવાર ગોલ નક્કી થાય પછી એ ગોલ તરફ પ્રયાણ થાય. અને ગોલ નક્કી ના થયો હોય તો શું થાય, એ 50 પગથિયે ચડીને પાછો આવે, કે 100 કે 500 કે 1000 પગથિયે ચડીને પાછો આવે. કારણ કે એને નક્કી નથી કે મારે ઉપર જ જવું છે. કે ચાલો અહીંથી આટલું બહુ સારું છે, હરખું જ છે ને ઉપર, કે જવાની જરૂર નથી. એમ ગોલ નક્કી થઈ જાય એટલે એનો ધ્યેય નક્કી થઈ જાય. અને જે પ્રમાણે ધ્યેય નક્કી કરે ને એ પ્રમાણે કુદરત એટલે કે વ્યવસ્થિત અને સંજોગો ભેગા કરી આપે. અંદર ધ્યેય જ ના હોય તો સંજોગો કેમ ના ભેગા થાય? આ નાનું છોકરું હોય તેનો ધ્યેય હોય ને કે મારે ક્લાસમાં ફર્સ્ટ આવવું છે, તો આવો ધ્યેય નક્કી કર્યો હોય તો એ વાંચ્યા કરે. બાકી એની મમ્મી કે એના પપ્પાને ગમે એટલું સમજાવે કે ગમે એટલું ફાયરિંગ આપે કે મોબાઈલ લઈ લે, ટીવી લઈ લે, કે રૂમમાં પૂરી દે પુસ્તકો આપીને, તો વાંચે ખરો? તો કેવું નહીં. પણ એને પોતાના અંદર નક્કી થાય કે મારે ફર્સ્ટ રેન્ક લાવવો છે, તો પછી એ બેઠો હશે ને તમે નહીં કહો ને તો એ ટાઈમ નહીં બગાડે. એવું આપણા મહાત્માનું આવું હોય કે આજ્ઞા માટે એની આજ્ઞાની કિંમત સમજાય. આ સિદ્ધોની કેવી દશા, અને આવી દશા મારે પ્રાપ્ત કરવા માટે આ આજ્ઞા જ હેલ્પિંગ છે. કારણ કે આ 5 આજ્ઞા એમાં કેવલ જ્ઞાનનું બીજ સમાયેલું છે. કેવલ જ્ઞાનનું બીજ સમાયેલું છે. એટલે આવું અંદર રહે ને એટલે ચાલે. અને બીજું શું કે દાદા આપણા માટે પેલું આમ કહેવાય કે આમ એક કે ને રોલ મોડલ કહીએ ને એવું. હવે તમે ભલે દાદાને જોયા ના હોય પણ દાદાની વાતો સાંભળીને તમને થાય ને કે આવા હતા દાદા. તમે જોયેલા કે નહીં? ના, મેં નથી. નહીં જોયેલા. મેં આગળ વાત સાંભળેલી જ્ઞાન લીધા પહેલા. હા, બરાબર છે. પછી અનંત શક્તિ વાળો છો. અનંત શક્તિ એટલે શું છે કે હું અનંત શક્તિ વાળો છું. તો કે અનંત શક્તિ વાળો એટલે આપણે સમજે આમ ખૂબ શક્તિ. એમ પૂતગલની પણ શક્તિ હોય, પૂતગલની પણ શક્તિ હોય અને આત્માની એ શક્તિ. પૂતગલની શક્તિ આખી જુદી. પૂતગલની શક્તિ ખાલી થઈ જાય એવી, અને આત્માની અનંત શક્તિ. તો કે આ અનંત શક્તિ કામ શું કરે?
તો કે આને મોક્ષે જવું છે, નક્કી થયું, ગોલ થયો, પણ સંસારમાં છે અત્યારે. એટલે સંસારમાં હોય તો મોક્ષ માર્ગે જતા અડચણો આવે કે ના આવે, ઓબ્સ્ટેકલ આવે કે ના આવે, વિઘ્નો આવે કે ના આવે? તો વિઘ્નો કે એક જાતના આવે, અનેક જાતના આવે, ને એકવાર આવે તો દિવસમાં અનેક વાર આવે. તો કે આ મોક્ષ માર્ગે જતા પ્રગતિ કરતા વિઘ્નો ખૂબ આવવાના. તો કે એની સામે હું કેવો અનંત શક્તિવાળો. એટલે એને આપણા જેવાના અંદર ફિટ થયેલું હોય ને, એટલે સંસારમાં તકલીફો આવે કે ના આવે? કોઈને ફાઇનાન્શિયલ તકલીફ હોય, કોઈને ફેમિલીની તકલીફ હોય, કોઈને છોકરાની તકલીફ હોય, કોઈને વહુની તકલીફ હોય, કોઈને તબિયતની તકલીફ હોય, બધું જાત જાતનું રહે. તો એને શું થાય કે આ મોક્ષતા વિઘ્નો તો અનેક પ્રકારના આવશે. હું અનંત શક્તિવાળો છું એટલે શું થાય કે જોઈ લઈશું, ચાલો આવવા દો કે. આપણે અનંત શક્તિવાળો શું કહીએ? આવવા દો જ કહીએ ને. આપણે માથે આમ દેવું થઈ ગયું હોય, 2-5 લાખ ડોલરનું દેવું થઈ ગયું હોય, અને પછી આપણે લોટરી લાગી, બમ્પર ઇનામ લાગ્યું 2 મિલિયનનું, તો પછી શું થાય? પેલા જે બધાનું દેવું ચૂકવાનું બધા શું આવી જાઓ, ચાલો લઈ જાઓ બધા, કહીએ કે ના કહીએ? પછી હિંમત આવી જાય ને. એવું આ અનંત શક્તિવાળો છે સમજાય એટલે આ વ્યવહારની બધી અડચણો પેલું આમ ફાસફૂસ્યા લાગે. એને અડચણો જેવું જ ના લાગે. એને એવું લાગે આ તો સ્ટેપિંગ સ્ટોન છે, પ્રગતિ કરવા માટે સ્ટેપિંગ સ્ટોન એવું લાગે એને. તો કે હું અનંત શક્તિવાળો છું. તો કંઈ નહીં, આ ભલે વિઘ્નો આવ્યા, આ તબિયત સારી નહીં, ડૉક્ટર કહે કે ભાઈ આ તમને તો આ એટેક આવી ગયો છે, કે કંઈ વાંધો, એટેક આવી ગયો, અત્યારે જીવતો છું ને, હું શુદ્ધાત્મા છું ને. એટેક આવ્યો તો કોને આવ્યો? તો કે ફાઇલ નંબર 1 ને આવ્યો. હવે તો કે હવે કંઈ નહીં, ફાઇલ નંબર 1 ને એટેક આવ્યો ને, કે ભાઈ ફાઇલ નંબર 1 ને આપણે કહી દે જે ટ્રીટમેન્ટ કરવી હોય કરો. પણ મને થયું, મને એટેક આવ્યો છે, હું માદો પડ્યો છું, એ આની પારકાની ડિલિવરી પોતે લે નહીં. તો કે ક્યાં ના લે? તો કે આ અંદર હોય ને કે હું અનંત શક્તિવાળો છું, એની સામે આ તો આ જે પ્રોબ્લેમ આવે છે એ તો આમ ઘાસફૂસ જેવા છે. એમ કે એની કિંમત શું, એની વેલ્યુ શું? ખ્યાલ આવે જશુભાઈ? આ સંસ્થામાં વિઘ્નો તો આવે કે ના આવે? આ ઉંમર ત્યારે શરીરે બૂમો પાડે કે ના પાડે? તો નાના હોય એને શરીરે બૂમો ના પડે? નાના હોય એના પ્રોબ્લેમ જુદા હોય, મોટા હોય ને જુદા હોય. પેલા યંગ હોય તો કઈ છોકરા મોટા કરવાના, કેમના મોટા તેલ નીકળી જાય છે એવું થાય. એમ સમજાય? તો એ મોટા કરે કે ના કરે? તો શું કેવી રીતે કરે? તો કે એ સંસારની સમજથી કે આ છોકરા અમે મોટા થઈશું ને ગરડા થયું તો અમારું ધ્યાન રાખશે, એવી આશામાં પછી તો પાસ કરે ટાઈમ. પણ અહીંયા તો શું છે કે આપણે આપણી આખી અંદર દ્રષ્ટિ જ બદલે કે હું અનંત શક્તિવાળો. એટલે કે આ તો આ બધા વિઘ્નો આવે તો ભલે ના આવે, કે હું અનંત શક્તિવાળો મને તો અડતા નથી. એટલે આખું એક હિંમત સાથે, શુદ્ધાત્મા પદના અહંકાર સાથે પણ ખુમારી સાથે જીવન જીવે. સમજાય? એટલે દુઃખ તો લમડે લખેલા દુઃખ તો આવવાના કે નહીં આવવાના? હિસાબ તો ભેગો થવાનો નહીં થવાનો. કોઈને ચાલવું હોય તોય ના ચલાય, અને કોઈથી ચલાવતું હોય તો મને ચાલવાનું મન ના થાય. સમજાય? આ બધો હિસાબો તો આવવાના ને. એ શરીરના હિસાબો, વ્યક્તિઓ સાથેના હિસાબો, ધંધાના હિસાબો, ક્ષેત્રોના હિસાબો, બધા હિસાબો તો બધા આવ્યા જ કરવાના. પંદર ના હું શુદ્ધાત્મા, હિસાબ કોના? તો કે ફાઇલ નંબર 1 ના. એટલે ફાઇલ નંબર 1 ને ભાઈ રોગથી કઈ એનો ખભો થાય, હું છું ને તારી સાથે, કે હિસાબો પૂરા કર. હિસાબો પૂરા થયા એટલે મોક્ષે જવાનું છે. તો આપણે આ જે બોલીએ છીએ સિદ્ધ સ્તુતિ,
એ આપણે આત્મા માટે બોલીએ છીએ કે હું અનંત શક્તિ વાળો છું, કે આ પૂતગલના જે આ બધા ઊભા થાય છે એને અલગ જોઈને એના માટે આત્મા એને કહે છે. આ કઈ રીતે બેયનું? આ પારોલબેનને શુદ્ધાત્માનું સ્થિર કરવા માટે. આત્મા તો અનંત શક્તિ વાળો જ છે, યા એટલે જ ને કે એને તો કઈ છે જ નહીં. એટલે આ શુદ્ધાત્મા માટે. આ જે હવે બિલીફ બદલાઈ ને કે હું શુદ્ધાત્મા છું, અને આ જે હજી ફાઇલ નંબર 1 ના જે ધક્કા વાગ્યા કરે છે રાઈટ. એમાં જે ડિસ્ટર્બ થાય છે એ ડિસ્ટર્બ થતો બંધ થાય. જેટલી આ બાજુ સ્થિરતા રહી એટલો આ ભાગ તમને હેરાન ના કરે. અને આમ તો એવું કીધું કે આ શુદ્ધાત્મા થયા પછી આ બધી તકલીફો આવે ને એ તો આત્માનું વિટામિન છે. અનુકૂળ સંયોગો એ દેહનું વિટામિન છે અને પ્રતિકૂળ સંયોગો એ આત્માનું વિટામિન છે. તો દાદા શું કહેતા તો કે કલયુગના જીવડા ને કે એટલે કે શક્તિ હોય નહીં, બાકી કે ભગવાનના વખતમાં આવું જ્ઞાન મળ્યું હોય ને તો પછી શું કે આ ભરેલા માલ સાથે મળ્યું હોય તો કે જે માગતા વખતે આવી જાવ, કે માનતા એવી રાખે કે ભાઈ કોઈ લોકો મારું અપમાન કરે, મને દુઃખ આપે, તો કે આ અપમાનનો સંજોગ આવે તો મને મારું જ્ઞાન એપ્લાય કરવાનો સંજોગ ભેગો થાય ને, અને હવે જ્ઞાનમાં ટેસ્ટેડ થઈને હું પાક્કો થઉં. એટલે એવી માનતા રાખે, કોઈ મને દુઃખ આપે, કોઈ મારું અપમાન કરે. કારણ કે હવે અત્યારે તો કે આ કલયુગના જીવડા ક્યાં કહીએ કે અત્યારે તો પેલું અપમાન સહન જ ના થાય, પાણીમાં બેસી જાય. પણ કે આવું હોય કેમ, એટલે ખુમારી આવી રાખવાની કે આવા થઈ જવું છે, કે બહારના સંજોગો ગમે તેવા આવે ને જોઈ લઈશું, સંજોગો ગમે એવા આવે જોઈ લઈશું. કારણ કે સંજોગો ટેમ્પરરી ને આપણે શુદ્ધાત્મા, આપણે કાયમ ને. હા બોલો. આપણે મહાત્માઓ ઢીલા પોચા થઈ જાય સંજોગોની સામે, અને આપણે વ્યવહારથી કહીએ કે હું તારે જોડે છું, તો એમ કહેવાથી એ લોકોને થોડુંક હા બરાબર, હૂંફ મળે, હૂંફ મળે. ઊંઘ મળે. આપણે ખરેખર તો ખબર છે કે એના કર્મનો જે ઉદય છે એ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી that person has to handle. બરાબર છે કે ભાઈ, એટલે આ વાત જે છે ને, એટલે આપણે કહીએ કે હું તારી સાથે છું, હવે એકદમ નિશ્ચયાત્મક વાત લઈ જાય ને તો શું કે કોઈને માદો પડ્યો હોય ને કે એના કર્મો ભોગવે છે, કે હવે એમાં કે આપણે એમાં દખલ ના કરે ને તેનો ભોગવટો બાકી રહી જાય. આવું નિશ્ચયાત્મક રીતે આવી રીતે નેગેટિવ વાત લઈ જાય. અને આપણે નિશ્ચયાત્મક વાત પકડે ને, નિશ્ચયથી એકાંતિક વાત પકડે એટલે શું કે કોઈ માદો પડ્યો હોય ને અને હું એને હેલ્પ કરવા જતો મને શું કે અરે ભાઈ આવું બધું ના કરાય, કે એના કે આ કર્મો પૂરા થઈ રહ્યા છે ને એમાં કે આપણે અંતરાય પાડીએ છીએ. એટલે આ જે તમે કીધું ને કે આપણે એઝ એ મહાત્મા અથવા એઝ એ હ્યુમન બિંગ એવું હોય કે કોઈ પણ વ્યક્તિ સફર કરતી હોય કે એને તકલીફ હોય તો આપણી અંદર ભાવના હોય કે કેમ કે આમાંથી બહાર આવે, એને હેલ્પ કરવું કે હોય. એટલે આપણે ભાવના જ કરવાની કે આપણે રિયલ આપણે તો કરી શકતા જ નથી કાંઈ, આપણા તાકાત જ નથી. હા એટલે પણ એટલે શું છે કે આ વ્યવસ્થિતમાં હોય તો સ્થૂળમાં હેલ્પ થાય, પણ દિલમાં ભાવના હોય, પ્રાર્થના હોય દાદાને કે ભાઈ ક્યાં કેમ કે આમાંથી તકલીફમાંથી બહાર આવે, આજે આ પ્રોબ્લેમમાં છે એમાંથી કેમ કરીને બહાર આવે. ઇટ્સ અ યુનિક થિંગ. આવું બહાર જોવા ના મળે. અને અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ શા માટે કીધું કે આ જગત છે ને એને ભગવાનની માયા કે ને, આપણા વૈષ્ણવ ખાસ કે આ ભગવાનની માયા, કૃષ્ણની લીલા, તો કે એને સમજાય નહીં એટલે શું કે આ ભગવાનની માયા. પણ ભગવાનને માયા હોય ખરી? ભગવાનથી માયા દૂર ના છે, નજીકે ના આવી શકે. પણ લૌકિક ભાષામાં શબ્દ કેવો હોય કે આ ભગવાનની માયા, એટલે કે આ માયા છે આ મોહનીય છે, મોહની જગતની મોહની, એટલે કે એમાં બધા લપટાયેલા છે.
એટલે તો કે આ મોહ છે એમાં લપટાયેલા છે. કેમ? તો કે એને સુખ જોઈએ છે અને એવું લાગે છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એટલે એમાં લપદાઈ જાય છે. તો કે એની સામે હું કેવો? તો કે હું અનંત સુખનું ધામ છું. એટલે કે આ માયા, આ મોહની અનેક પ્રકારની, પણ સામે હું અનંત સુખવાળો છું, તો મને કશું અડે ખરું? આ કેવું છે કે કોઈને પૈસાનો લોભ ના હોય તો ગમે ત્યાં જાય, કે ગમે ત્યાં નોકરી કરતો કે ધંધો કરતો હોય તો એને ચોરી કરવાના સ્કોપ આવે તો એને વિચારે ના આવે, એને વિચારે ના આવે. સમજાય? કારણ કે એનામાં લોભ જ નથી. તો કે આ બધું આ પડે છે કેમ? તો કે અંદરની વીકનેસને પોષવા જાય છે. એમાં આ જગતમાં માર કેમ ખાય છે? તો કે આપણી અંદર જે વીકનેસ પડેલી છે, વીકનેસને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એને નર્ચર કરીએ છીએ માટે. અને નર્ચર થાય આપણને ગમે, ઠંડક લાગે એટલે સારું લાગે. પણ આપણી વીકનેસ છે એ આપણને ખબર છે, છતાં એમાંથી ફાઇલ નંબર 1 ને સુખ લાગે છે અજ્ઞાનતાથી. એટલે એનો તમે કેવી રીતે નિકાલ કરો? એટલે કેવું છે કે આપણી પાસે બધી જાતના સુખ હોય, કે સારું મકાન હોય, પૈસા હોય, ફેમિલી બધું સારું હોય, અને આમ કે રિસ્પેક્ટ એ મળતું હોય, બધું જ હોય. એટલે આ બધું હોય એટલે એને શું થાય કે અંદર એક પેલું શું કહેવાય કે પેલું આ ભારે કર્મો નહીં ને, કર્મો હલકા કર્મો, એટલે પછી એને લઈને એના કર્મો હળવા હોય એટલે પછી આવા બધા સંજોગ ભેગા થાય ને એટલે એની પુરુષાર્થની તીવ્રતા મંદ થાય, એટલે પ્રમાદમાં આવી જાય. પ્રમાદમાં સમજાય? એટલે પછી દાદા કહે કે આ ભગવાન મહાવીર, એમના પ્રથમ ગ્રંથ ગૌતમ સ્વામી, તો ગૌતમ સ્વામીને શું કહેતા હતા? હે ગૌતમ, એક ક્ષણનોય પ્રમાદ કરીશ નહીં, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. તો એ ગૌતમ સ્વામી પ્રથમ ગ્રંથર હતા અને કેટલા જાગૃત હતા કે ભગવાન એક શબ્દ કે એમાંથી આખી વાત સમજી લેતા હતા. એમને જો ભગવાને આવું કીધું કે એક ક્ષણનો પ્રમાદ કરીશ નહીં, તો આપણે તો બધા કલયુગના ને બધા, અને પાછું પાત્રતાથી નહીં કૃપાથી પ્રાપ્ત થયું. એટલે આવા સંજોગો ભેગા થાય તો અંદર થોડો પ્રમાદ પાછો ઊભો થાય. કુદરતી શાંતિ રહેતી હોય તો પછી એને બહુ પેલી એ ના લાગે ને. અને કોઈ ચારે બાજુથી હરકતો હોય તો એને હોતો જ હોય. એટલે આ ચારે બાજુ સળગે છે તો કે એ સંજોગ આ કાળમાં મોક્ષે જવા માટે બહુ હેલ્પિંગ છે. હેલ્પિંગ, બહુ હેલ્પિંગ. અને અનુકૂળ સંજોગ આવ્યા હોય તો રાખવું કે અંદર મારે જાગ્રત બહુ રહેવું પડશે. કોઈ પ્રમાદ એટલે શું? લેઝીનેસ, રાઈટ? કે લેક ઓફ એલર્ટનેસ, રાઈટ? એટલે પ્રમાદ. પ્રમાદ એટલે આમ સાદી ભાષામાં એને લેઝીનેસ કહેવાય, અને આધ્યાત્મની ભાષામાં પ્રમાદ એટલે ઉપયોગ ચૂક્યો એ બધો પ્રમાદ કહેવાય. હા, આળસ, લેઝીનેસ છે. પણ આપણે જે વાત કરીએ છીએ ને, પ્રમાદ આપણે કોને કહ્યું? ઉપયોગ ચૂક્યા અને પ્રમાદ. ઉપયોગ રાખવાની જગ્યાએ ઉપયોગ ના રાખી શકે, આજ્ઞામાં રહેવાનું આજ્ઞામાં ના રહી શકે. તો કે આમ જોવા જાઓ તો 24 કલાકમાં એકે સમય એવો છે કે જેમાં તમે આજ્ઞામાં ના રહી શકો? તમને કોઈ સંયોગ આજ્ઞામાં રહેતા